અત્યારની સાહેબ જનરેશન ઝેડ એટલે કે જેન ઝેડને સમજાવવી છે ને બહુ મુશ્કેલ છે. અમારા કોલેજના પ્રથમ વર્ષમાં એક વિદ્યાર્થી હતો. એ સાહેબ મસાલો બહુ ખાય અને એના પિતા મારા પરિચિત એટલે એના પિતા એકવાર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે સાહેબ મારા છોકરાને સમજાવો ને કે આ મસાલા ઓછા કરી નાખે. એટલે મેં છોકરાને સમજાવ્યો કે ભલા માણસ આ મસાલા ન ખવાય, આ ઓછા કરી નાખ. એના ગેરફાયદા સમજાવ્યા, એને પ્રેમ આપ્યો, બધી રીતે મેં સમજાવવાનો પ્રયાસ કર્યો. અને પછી એક દિવસ મને 1.5 મહિના પછી એને કહ્યું કે સાહેબ તમે બહુ સારી રીતે સમજાવો, તમે જે સમજાવો એ મારા ગળે ઉતરે, પ્રેમથી સમજાવો, આવી રીતે મને કોઈ સમજાવ્યું નથી સાહેબ. એમ એ છોકરાએ મને બહુ પ્રેમથી આ વાત કરી. પણ પછી છેલ્લે એને શું કહ્યું કે સાહેબ તમે મને આ સમજાવવાનો પ્રયાસ કરો, એમ મારા પિતાને પણ તમે સમજાવો કે મને મસાલા ખાતા રોકે નહીં, મારે તો આ મસાલા ખાવા. આટલો પ્રયાસ કરવા છતાં સાહેબ કોઈ પરિણામ એ છોકરા ઉપર ન આવ્યું. મસાલો બંધ ન કર્યો. હું નિરાશ થઈ ગયો. પછી સાહેબ અમારા એક પરિવારના જ છે, દૂરના પરિવારના એક બે વ્યક્તિ એક ખાસ સંપ્રદાયમાં જાય, એને આ પ્રકારનું વ્યસન હતું. એ તો દારૂ ક્યારેક ક્યારેક લેતા, પણ સાહેબ એક ખાસ સંપ્રદાયમાં જવાને કારણે એને સાવ દારૂ બંધ કરી દીધો, આ મસાલા તમાકુ ખાવાનું એ બંધ કરી દીધું. એટલે મને થયું કે આ સંપ્રદાયમાં જાય તો એના સાધુએ, એના સ્વામી એને શું કહ્યું હશે કે આ બધું બંધ કરી દીધું. એટલે હું એ માણસને મળ્યો. મેં કીધું પેલા તમે આ બધું ખાતા હતા? તો કે હા. હવે સાવ બંધ કરી દીધું? તો કે હા. કેમ? મેં કીધું આ બંધ કરી દીધું. મને કે બસ સ્વામીની કૃપા. મને થયું કે એ સ્વામી એની ઉપર શું કર્યું હશે કે આ બધું મસાલા ખાવાનું બંધ કરી દીધું, દારૂ પીવાનું બંધ કરી દીધું. મને સ્વામીને મળવાની ઈચ્છા થઈ. એ સ્વામીને મારા પિતાજી ઓળખે એટલે સાધુને હું મળ્યો અને મેં એમને કહ્યું કે તમારા સંપ્રદાયમાં આ ભાઈ આવે છે, પેલા ખૂબ વ્યસન કરતા હતા અને સાવ એ વ્યસન છોડી દીધું, તો તમે એની ઉપર એવું શું કર્યું છે કે એને સાવ વ્યસન છોડી દીધું? મારે મારા વિદ્યાર્થીને એવું કંઈક શીખવવું છે. મેં પણ પ્રયાસ કર્યા છે કે હું એને વ્યસનથી મુક્ત કરું, પણ મારાથી એ કામ નથી થતું. તો એ સાધુને મેં પૂછ્યું કે તમે શું કર્યું? ત્યારે સાહેબ એ સાધુએ જવાબ આપ્યો, મેં એને સમજાવ્યું તો ખરું, પણ કદાચ મારા સમજાવવાની અસર એની ઉપર નહીં થઈ હોય એવું પણ બને. પણ એની ઉપર જે ખરેખર જે અસર થઈ ને એ વાતાવરણની થઈ. આ સંપ્રદાયમાં, આ વિચારસરણીમાં જે માણસ આવે ને વ્યસન મુક્ત માણસ આવે, અને આ માણસ વ્યસન મુક્ત માણસ સાથે રહે છે એવું એને વાતાવરણ મળે છે, અને એ બીજાનું જોઈને એ વ્યસન મૂકી દે છે. જે વ્યક્તિ એને કહ્યું કે વ્યસન કરે છે ને એ બીજાને જોઈને વ્યસન કરે છે, એવા વાતાવરણ, એવા ભાઈબંધને કારણે વ્યસન કરે છે. અને અહીંયા આ સંપ્રદાયની અંદર એવા એને ભાઈબંધ મળે, એવા સત્સંગી મળે, અને એના ભેગા રહેવાને કારણે એ વ્યસન મુક્ત થઈ જાય. એટલે વ્યક્તિને જો તમારા વ્યસન મુક્ત કરવો હોય તો એને એવું હકારાત્મક વાતાવરણ આપવું પડે, અને એ વાતાવરણને કારણે એ વ્યક્તિ વ્યસન મુક્ત થાય. એટલે આપણે એવા સમાજનું નિર્માણ કરવું પડશે. હકારાત્મક સમાજનું જો નિર્માણ થશે ને તો એ સમાજ વ્યસન મુક્ત થશે.